અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. સમાચાર સુરતથી જ પ્રદૂષણમાં વધારો કરતી ફેક્ટરીઝ પર જીપીસીબીએ હવે વોચ રાખવાનું શરૂ કર્યું છે. ફેક્ટરીઓનું 50 ફૂટ ઊંચાઈના 360 ડિગ્રી કેમેરાથી મોનિટરિંગ શરૂ કરાયું છે. ફેક્ટરીમાંથી 15 મિનિટથી વધુ કાળો ધુમાડો નીકળશે તો લેવાશે કડક પગલાં. લાયસન્સ રદ કરવા સુધીની ફેક્ટરી વિરુદ્ધ કાર્યવાહી કરાશે. સચિન, પાંડેસરા, પલસાણા, કડોદરા જીઆઈડીસી પર રાખશે વિશેષ વોચ. શિયાળામાં પ્રદૂષણમાં વધારો થતો હોય છે ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સુરત માટે એક મોટો ફેંસલો લેવાયો છે. હવે સચિન, પાંડેસરા, પલસાણા અને કડોદરા જીઆઈડીસી સહિતના વિસ્તારમાં પ્રદૂષણમાં વધારો કરતી ફેક્ટરીઝ પર ટેકનોલોજી દ્વારા વિશેષ વોચ રખાશે. પાંડેસરા અને પલસાણા સહિતના પ્રદૂષણના હોટસ્પોટ ગણાતા વિસ્તારમાં 50 ફૂટની ઊંચાઈએથી 360 ડિગ્રી કામ કરતા કેમેરા સ્થાપિત કરાયા છે, જેના દ્વારા તમામ દિશામાં ફેક્ટરી પર 24/7 વોચ રાખવામાં આવશે. આ સાથે જો કોઈ ફેક્ટરીની ચીમનીમાંથી 15 મિનિટથી વધુ ધુમાડો નીકળશે તો તેનું પણ મોનિટરિંગ કરીને કાર્યવાહી કરાશે. એટલા માટે જીપીસીબીના કથવારે અમે 50 ફૂટ ઊંચાઈ પર એક PTZ કેમેરો લગાવેલો છે. એ કેમેરો 360 ડિગ્રી ફરીને તમામ દિશામાં આપણે મોબાઈલ એપથી એને ફરવી શકીએ અને કોઈપણ ચીમનીમાંથી વધુ પડતો ધુમાડો જો નીકળે તો એ ચીમની પર ફોકસ કરીને નામ પણ વાંચી શકાય અને તાત્કાલિક જીપીસીબી એના પાછળ પગલાં લેવા માટે આતુર રહી છે. તો મહત્વપૂર્ણ છે કે જીપીસીબી દ્વારા સતત મોનિટરિંગ કરીને ફેક્ટરીની નોટિસ ફટકારાશે અને જો નોટિસ બાદ પણ ફેક્ટરી દ્વારા યોગ્ય પગલાં નહીં ભરાય તો ગાંધીનગર જાણ કરીને જે તે ફેક્ટરીનું લાયસન્સ રદ કરવા સુધીની કામગીરી પણ કરવામાં આવશે. શિયાળામાં પ્રદૂષણની માત્રા જે એકદમ વધી જતી હોય છે એ લગભગ દરેક જગ્યાએ કંટ્રોલમાં છે ને જો કોઈ મેમ્બર બરાબર નથી કરતો તો જીપીસીબી એને માટે તૈયાર છે. એને ત્યાં વિઝિટે મોકલીને જે કંઈ પરિસ્થિતિ હશે એની ગાંધીનગર જાણ કરવામાં આવે છે ને ત્યાર પછી ગાંધીનગરથી તાત્કાલિક ધોરણે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. MDH